માર બંધાયા માર કોઈ ધંધો છે બીજો? એ હા ઓમ જુઓ ઓમ. 1 મિનિટ એમ તમારી 1 મિનિટ. ફોન વાળી આખો દાડો પબજી રમ કરો તો ના આખો દાડો પબજી ઈમો રોમજી યાદ આવી ગયા મને હવે. ઓમ આ ફોન રમ નાખ્યો પણ તો પણ આખો દાડો ફોનમાં રમ જાવ પેલું શાકભાજી લેતા આવજો બજારમાં જઈને ફટાફટ મારું અઢું છે. વાપા પેટ્રોલ નહીં બાઈકમાં કોઈ શાકભાજી લેવા નહીં જતું. ઓમ આખો દાડો રખડીને ફટકી ખાવું છે તાણા પેટ્રોલ મળી રહે છે અને હું કોક વાર કહું શાકભાજી એટલે પેટ્રોલ પટી જાય છે તમને કહું છું. હા જા શાક લઈ આવો અલે એ લાઈન તમે જવું છે કે નહીં જવું? પેટ્રોલ હું કહું હે નહીં માર જોડે પેટ્રોલ નહીં હું નહીં જવાનો જજે. પેટ્રોલ હોત તો હું અહીં શું કેમ બેઠો હોત, જતો ના રહ્યો હોત બાઈક લઈને ગોમમાં. એ તો અમને ખબર જ છે કે રખડી જ ખાવું હોય એમ. તારે અને આખું ફોન આવે છે અને ફોન રિંગ ઉપર રાખતા ઉભો આવે છે. ફોન મારો ગમી કોનો? લે તાર બુનનો જ છે લે. ભૂરી બોલ ને. હા બોલ ભૂરી. હા ચો ગાણ હું તો ચમ નહીં લેવા આવું રોડ ઉપર. હારું તો યાર હું તાર જીજાના પણ તાર જીજાએ ચમ ના લેવા આવશે ઈવન તો ગાડી પેટ્રોલ જ નહીં ચો લેવા આવે રોડ ઉપર એમ કહે છે. હેડીને આવતી રે કે તું એ વળી. હા ઉભી રે ઊભી રે. એ તો હું બાઈક હલાઈને જોઉં ચોક ચાલુ થઈ જાય લે તો. હા બાપુ વાહ. ઓય હમણાં શાકભાજી લેવા જવાનું કીધું તારે બાઈક હલાવીને પેટ્રોલ જોવા. અલે શાકભાજીની વસ્તુ અલગ હે, પેલી આખી તારી બૂન આવતી હોય એટલે મારે પછી એવું ન કરાય. એવું લાગે કે માર બનેવી લુખા છે એ તો હું નમાઈને લઈને હેડીને એકડું તું જો હું લઈને આવું. લઈને આવો પછી હું તમારી પટ્ટી પાડું હું. ના મારી બુનને લેવા માટે તો હરખમાં તો નહીં અને શાકભાજી લેવાનું કીધું તો પેટ્રોલ નહીં. આવો તમે લઈને. એ ભગવાન મારા નાથ બાપા ચાલુ થઈ જાઓ આજ આબરૂ રાખજે. થઈ તો જશે જ. લાલ શું ઉપર્યા? આ મારા હાડી આવે રોડે બેઠી છે. ક્યાં ને હાલ જ આવો. અત્યારે મહેમાન આવું છે તાર હારે આવું છે. અરે જા લઈ આય તાર ચાલુ દમ થતું નહીં. પેટ્રોલ પતી ગયું. ફૂલ રાખતો હોય તો ટોકું તાને ભાવ હબડ્યા હી ફૂલ તે કિક માર કોને ચોક નીક આવે હે. ખટકો રાખીને પાછો આવી જા. ના ચાલે હું જાઉં ને કે ભાવ બંધ થઈ જા. અરે જા માની ઓલી છોકરાએ ખાવાનું બનાવ્યું ભાઈ. રોટલા કર્યા બીજું મેં કોઈ બનાવ્યું નહીં. સમતે બસ શાક બાક બનાવી નહીં એકલા રોટલા વાગોરવાના. તે તમારા છોકરાને કીધું કે શાકભાજી લઈ આવો પણ આખા ગોમમાં રખડી કે તાણે એની ગાડી પેટ્રોલ હોય તો અને આ શાકભાજી લેવા જવાનું કીધું કે પેટ્રોલ નહીં પેટ્રોલ અને મારા બુનને લેવા જવાનું કીધું છે કે ગાડી ઓમ હલાઈને તો જબર જતા રહ્યા ગમ ભમાય. એ તાર બુનને લેવા ગયો છે કે પણ લાલ તાર બુનને લેવા ગયો છે બહુ ખોટું કર્યું છે. ખોટું નહીં કરતો શાકભાજી લેવા નહોતું જવાતું એમ કહું છું હું. ના તે તો જાણે કેવું ગાડી ચાલુ થઈ જી. આ હેતરમાં ગાંડી છે ગોનું શાક બને દીધું હતું ચાલ. હા તમે તો તમારા છોકરાના જ ઉપરાણા લો છોકરાના એમ જ ફાટ્યા છે પછી કે વેમ કરે છે વેમ જ કરે કે. અરે હેડ ને ભાઈ ખાડા કર્યા કર ખાવાનું બનાય ને તો શીરો બીરો બનાય તાર બુન આવે છે તે બનાવીએ શીરો. ઓ ધારો બસ વેમ છોકરા ઉપર છેટલો વેમ લ્યો. શાકભાજી લેવા ના ગયો તો આ બધું રોટના ડખાસ આ તો બધા. જીજુને કેટલી વાર છે કે ખબર નહીં પડતી હોય ગરમી લાગે એ પાછી તડકો હજુ ક્યાં દેખાતા નહીં. પૂરી જીજુ આવી ગયા? આવી ગયો પછી તો. પણ આટલું લેટ કેમ કર્યું તમે? અલ્યા થોડું વખો પડી ગયો તો ગાડીમાં એટલે. તમને ખબર નહીં તમે હાડી તડકાની કાળી પડી હા, મને જશે. લાગ્યું તું કાળી પડી જાય થોડી તો ચોખા ભાઈ. સારી ખરી હો કાળી પડી ખરી તું બે જા હેડ. અને મારી બેન હા આવો આવો
જતા આવીએ હો થોડું. હા ગા બોલ બે માં રાતે મને બધા પકડી પાડો નકમો એને તો પેદોળી નાખવા દે કાને લે એ પેલા એના છોકરાને તું હું ફેદોડું તને તો કૂતરો થી બીવાય રાતી અને તું કોઈ મું ફેદોડી નાખો તા દે કપ્પો માર્યા કે. પાછા બધા આપણું ના કરતા બધું આજુબાજુ જવું પડે કોઈ ના જોવો હા ફેમિલી બૈરી આવો બેહો ભો બેટા બોલો બા કઈ જતા ખોજી કોઈ હું તો નહીં લઈ ફરતી હોય મારા સસરાને તો ઘેર છે બેટા વહુ બેટા મફત જવાબ તો હલાય પછી અમે જેવો આવડે ને એવો જવાબ આલીએ તે ભામી તમને કીધું ને કે તમે મને પૂછવા હા આવે પણ થોડી શેટી રહો હા, બેટા. તો હું તમારા જોડે આવતો આ નજીક નજીક ના અને શું જતા ખોજી તે 500 કર કો ઘેર છે એમ અને લાલ લાલનું નામ તો લેતો જ નહીં મારી ઓમો ઓમે મગજ હટેલું છે હવારનું અમે એ લાલને તો પીળો કરે ને તારા જ મારા જીવ અમે ચિયા દાડા પેલું એવું હોય છે મોટવાની હતા પેલી મર્યાદા છે જોજે બે ભાવ વેમિલી છે વેમિલી આખો દાડો વેમ કર 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 માથા તો મોઢા એ તો કશું નહીં હા રાનું નહીં ઓટતી તો આપણું તો શું ઓટવાનું હા રે અમે ઘેર જઈએ એ જાઓ કે પણ મીઠો કીધું તમે ઓય માર ભેગું ઉભારો એમ તો ચોથી આવી જાય છે ઓય મગજ ખરાબ કરવા એક તો એક પેલા લેવા જ્યાં છે હજુ ના ના એટલી બધી વાર લાગે ઓય રોડ ઉપર ઊભી તો હજુ તો લઈને નહીં આયા એટલે બે માં તરખાજી લે હોય તો પહેલી પૂરું જોઈ ત્યાં નાકવાળો બોલાવું ભાઈ એ આવો કેમ ખરાબ બપોરે પહેલી પૂર કોઈ થાય શું? છે? આવો બેહાય. ઘણા દાડે ભેગા થયા હો ભાઈ તરખાજી આ તો કાંઈ નહીં તો. બેહો તોય જવું નહીં બેહો બાયરી પેલી બાજુ છે ભેગા થઈને આયા અમે એટલા બે હવાયા નક ના આવત પાછા રસ્તામાં ભેગી થઈ બાયરી ચાર પૂરો કરતી ઢોરવાન ખાવાનું થઈ ગયું તો હા અરે 2 વાગ્યા 2 વાગે પણ આ થોડું મોડું થઈ ગયું તું. અમે ખાઈ ના આયા. ઘરમાં બાયરી કેવી છે પછી ખાવાનું ભાડા રે હું કઈ નહીં હેડે શરીર હમણાં દુબરું પડ્યું હોય એવું લાગે છે ડુબરું તો પડ્યું છે, મેલડિયા થઈ ગયો છે મેલડિયા. ચાંદ નો થયો અમને તો વાતે કરતા નહીં તમે ચાંદનો રોગ આવ્યો છે જો બેમાં. પેલી બાયરી આવી તાનો એ મેલેરિયા કેમ થયો છે અમને ખબર છે તમારી સાહેબ એ ત્રાસમાં તમારે ડોસી જ જઈ જઈ અમે ડોશી તો કામ ભાવે છે તે ખાશો તારી અને અમે કોમથી આયા હતા બોલો શું કમાયા હતા? પેલો આપણો પેલો બોરની વાત નથી ઓહ એ રહ્યો તે રિપેરિંગ કરાવવાનો છે ને તે 5 માણસો ભેગા કરવાનું કીધું છે કા તે અમે 2 તો છીએ ને તમે 3 બે બીજા કરવાના હા બરોબર રાતને કોઈ સમજ્યું ના સોખવટ કરો તો મને કહો. બોર કરવો છે બોર એવું પેલો માણા નેતામાં બોર નતો ઓહ એ રિપેરિંગ કરાવવાનો છે તે 5 માણસો ભેગા કરવાના છે મોટર ઉપાડવા માટે હા એમ સોખવટ કરો તો મને ખબર પડે આબ્બા જવાની એમ કેવું છે. મન તો ચો તાકાત છે એટલે પણ મોટો માણસ હોય ને ગામમાં તો ફેર પડે ભાઈ એ એ કે? શબ્દો કેમ તો કોઈ ખોબળવાના ને આપણું કોઈ ના હોબળે એ બોર યાર ડખાવાનો તો મારા ભલાદમી નહીં પરવું યાર ઈમો. આ તો બધાને આપણે હરખાઈ આવી જાત એમ તો પછી જો લાલ હોવાનો અને પછી ક્યાં પેલી બાયડી વેમેલી છે વેમેલી છોકરો જીવાનો આવો છે પૂછો. તખાજી હા આ તમે પછી પેલી બાયરી ના ઓફ કાઢો છો આ તમારો લાલચ નો ઠેકોણો નહીં એટલે હું કીધું તે શું કીધું? લાલ નો ઠેકોણો નહીં તમારા જોવા કા અહીં જોજો પેલી હારીને ફરાસા બાઈક સોડિયમ ઉપર. બેહારી ફરે છે અરે ભલાદમી તમે અહીંયા વધરા બેરું બધું કૂટો છો યાર ઈમને ને યાર. કેમ યાર અહીંયા ઈન હારી છે યાર. હારી. જોણ્યા તમે જોયા કરું યાર રેલગાડીમાં બેસી છો ચાલુ ના, યાર. ના યાર ભૂલ થઈ ગઈ. મારે તો એને ઘેરથી યાર વેમેલી છે ને બધું વેમ કરે છે ને તમે યાર નવું ડફનું અરે કરો છો યાર યાર તો જોઈએ એટલે જોયા વગર ની આમ બધું આપણે માસી માગી નીકળવાનું કર. લે તખાજી કાકાજી, અમે અમે જઈએ. હજી ગામમાં. હા રેડો જોયા વગર ની યાર નહીં ડફનો સોર સોર કરો ભૂલ થઈ યાર. ગઈ પછી આ કોકના ઘરમાં ઝઘડો કરાવશો ભલાદમી. આવજો તો ઘરમાં એક તો કંકાય એક તો મળતો નહીં ને નાવા બધો એ તો એને હારીને લેવા ગયો તો તમે બધી ઉકાવો રાખો છો વગર પોની. અલે મને નીચે તો અલે નીચે ઉતર ફેંકી દે પણ ચક્કર આવી ગયા યાર મને હું બેન કરીને ડેડી ફરાઈ દીધી હાય મન તો ફૂદેડી ફેરવ જીજુ નહીં ફેરવવી ચાલશે રવા દે. એ ચમ કોલેજ બોલેજ નહીં જતા
જો પણ 2 દિવસની છુટ્ટી હે, રજા. એટલે મેં કીધું બેનના ઘેર જઈ આવો એમ તો. હેડો ઘેર. બસ આ રજા પડી નહીં કે બેનનું ઘર દેખાયું નહીં ને એનો જીજો ફૂડેડી મરાવી છે. તમારી ફૂડેડી તો હું મરાવશું હો તમે. રોટલા તો બનાવ્યા છે પણ શાક બનાવી નહીં. હું રોટલો ને છાશ ખાય આયો ડખાઈ ડખા. બાપા હા કેવું આઈ ગયો લાઈન. હવ લે બા હા બેટા શાંતિ કા. હા. કેટલા ઉતર્યા હતા તી? આ પાટીએ ઉતર્યા હતા. ઓહો તે રિક્ષા બિક્ષા કરી ના આવે તો આઈએ કે સ્પેશિયલ. રિક્ષામાં તો ભાડું થાય કે મારું બુનના અને સાના બનેવી મોટા જીજા લેવા વાળા હું કઈ રિક્ષા કરીને આ નહીં હા તો ભાઈ હા સાચી વાત છે. મને થોડું લાગે છે કટાશમાં બોલે છો તા ઘેરથી. ખાવાનું ખાવાનું છે. ના તો હું તો સાચું રોટલો ખાઈ લીધો. આ હવે પછી આલી દે હળ હારીને તાબુ હું બાપા હું જીજુને જમવાનું છે ને. બહુ લાલ હેતરમાં થઈને આવું હો. હા બાપા અથવા ના બહુ હરખ કરતો નહીં ને કે મારા જેવી ભૂંડી કોઈ નહીં હો. મારી બેન આવી છે ને એટલે તમારો નાટક બંધ કરજો કહી દઉં છું. બહુ હારી હારી કરીને પાછળ ફરવા નહીં ને કે તમને હાડી પહેરાવતા વાર નહીં લાગે. જતી રે હમરી વેમલી બધું ખબર પડે છે મને. કેપ્ટીમાં સોનું મોનું જા જાઓ. મહેમાન આયા હે ને અત્યારે મને બોલાવવા બીડીઓના 10 રૂપિયા તો લાવ્યો હોય તો છૂટા હોય તો નહીં. માર હાડી આવી હા આબરૂ લેજો ને પૈસા નહીં માર જોડે તો હા છે એટલે આવડી મારા કોમું જવાનું બીડીઓના 10 રૂપિયા આવતા નહીં. શું કરો છો? વાપરો. પૈસા ગુગરાજી પાસે 5000 લેવાના હતા ને એ ખમ કરતા લઈ આવો એની જોડે પૈસા જાઓ. પછી જો ઘોઘરાને ખખડવું હોય ને તો ખખડો ઘોઘરો બરોબર. હું ચોય જવાનું નહીં. તડકાનું મને ચડ્યું માથું બરોબર અને મને માથું દુખે હવે અત્યારે હું ચોય જવાનું નહીં. વજે વાત બધી જીજુ હું માથું દબાઈ આલું. બેન હા પૂરી હું શું દબાવવા માટે. એમ ના જીજુને માથું દુખાય ત્યાં જોજે કેટલા દિવસથી તેલ નહીં નાખ્યું જીજુએ. એ તો સજ એવા રખડી જ ખાવું છે. હું તેલ નાખો ઊભા થઈને પૈસા લઈ આવશો. જીજુ તેલ લઈ આવું. તેલ નહીં બોન પતી જો લાવવાનું છે તેલ એ. પેલું અંદર કપાસિયા પડ્યું એ ચાલશે આપડે. તું તો લેતી આય. બહુ શોખ છે માથામાં માલિશ કરવાનો. ઈ તો કોઈ દાડો મને તેલ નાખી આલ્યું નહીં. પૈસા એ નાખી આલે તીને તો નાખવા દે. પૈસા લઈ આવો એમ કીધું મેં. પૈસા લેવા હું નહીં જો મને ચડ્યું માથું. હા માથું છે ને ઉતાર દે હું તમારું કહી દઉં છું. તે ઉતાર દે કે માથું ઉતરી જાય પૈસા લઈ જાય. અત્યાર સુધી માથું નતું ચડ બાઈક પર લેવા એટલે જતા તડકો ચેવો પણ બહાર જોતો ખરી બાઈક ઉપર તો લઈને આવ્યો એને મૂચું. હજુ કશું લઈ આવો એમ મારો બેન આવી છે ને મને મોઢું ના ખોલાવશો. ના હું તો નહીં જવાનું. જા તારો અમે મોઢું ચિયાદાર બંધ રહે. ખોલાવશો નહીં જાઓ અમે આખું લોહી પીજી હારી વેમલી પોતાની બૂન ઉપર વેમ કરે. હું આના જેવી કોચોય પાડી એ વ્યમ નહીં કરતી હું પણ તમારા નાટક તમારા લક્ષણ એવા છે ને તેમાં કરવું પડે છે મારે. મારા લક્ષણ હા તમારો આવું ને આવું બોલીને તો મને ગોમમાં હેલ્મેટ પહેરી નીકળવા જેવો કરી નાખ્યો. જોજો આબરૂ લીધી મારી તો. એની બૂન ઉપર એને વિશ્વાસ નહીં. બોલો શું કરવાનું. ભગવાન એવું પનારે પાડ્યું હોય ને મારા. આ લમણે લખી એના કરતા એને બૂન લખી હોત તો સારું હતું. મને મજા આવે. જીજુ હા ના હું તમને માથું દબાઈ આલું. તમને દુખાય ને? હા. હું માલિશ કરી આપું હે? પણ જીજુ બાલ જોજે કેવા થઈ ગયા. હા એ તો શેમ્પુ જેવું તેવું વાપરે ને એટલે એના વાળ એવા થઈ જાય ના હું માલિશ કરી આપું. અને હું શું કહેતી હતી બેન હા તમારે બજાર જવું હોય થોડું કામ છે તે જતા આવું. હા તે જઈએ હા જઈએ. પણ હે શું કહું એકલી જાય તું હેડ હું લઈ જાઉં તને. હા ચાલો તે. અલ્યા પણ હો પણ ના મને માથું દુખતું હતું. હે મને તો માથું દુખે હતું. જઈએ તું જઈએ હું તારે જીજાને માલિશ કરી આપું. હા હા તો હું જોવા હું છાતું દુખતું ને અને એને હું કહું છું પૈસા લેવા જવાનું કીધું તો કે મને ફલાણું થાય. એને મૂકવા જવા માટે એને મૂકવા જવા બધું ઉતરી જાય છે તો બધું ઉતરી જાય છે નહીં. ના આમ હાડી પાછળ તો આમ લપુરા ચપુરા થઈ જાઓ છો. ઈ જતી હતી ને મજા જેવા ઊભા થઈ ગયા હું આવું તો જ તું હું માથું નહીં પણ જો હું એને લઈ એ તો અમે હામું જોયું એટલે નકર તમે જવાના જ હતા. આટલો બધો વેમ ના હોય તારી કેમ બૂન કહેવાય હા છે? આ ભલે મારી બૂન રહી ભલે પણ તમે મને મારી બૂન ઉપર તો વિશ્વાસ છે પણ તમારી ઉપર વિશ્વાસ નહીં મને
કંટાળો ના લેવડાવશો. આ ચો ફટકોણું મને પેલી ડિસ્કો માલિશ કરી આપું હેડો. તેલ માલિશ. થઈ જઈ હાલા માલિશ કરી તમે હવે ઘણું થઈ ગયું બધું ઉતરી ગયું જો જવું છે? ના તો પૈસા લઈ આવો મેં કીધું ને તો જઈ. હા ને કર હજુ માથું અધ્ધર ચડાવી દે એમ. નેકળો. અલે ભોડું ઉખાડી નાખ તારી જોડે લપર સપર ના કરતા હજુ કહું છું માર હોમું. પૈસા લઈ આવો જઈ. મારા ઓલે પૈસા લે હોય ને એવું તો કે પૈસા તમારા ઓલે જ આલ્યા હતા. તમારા ઓલે જ આલ્યા હતા. નાના ગાડી બગડી છે ને, હું લઈ આવી હતી ભીખ માંગીને. આપવા જાઓ આપવા. જવું છે કે હજુ માર ખાવો છો? હવે જતી રહેજે હું નેકર નેકર કરશો. કશું ને હું પૈસા લે બાપા ઓ બાપા ઓ માજો હું છે તમારા છોકરાને સમજાય તો આ બૂટન બૂટે મને ચેવી મારી. અને હું કોક લેવા જવાનું કવલે માથું દુકાન દીકડું દુકાન પૂછડું દુકા અને સમ મારી ની નહીં મારી તને આવું કે છે બાપા બૂટ આ બુટે તો મને હજાય નો ગયો ઈ નહીં ને મને માર્યો અને કે મને મારી હમણાં કેમેરો ને કે હાલ હું જોઈ લે ટીવીમાં કક ને બાપર ચાત ગાધો અને કોનું હું છે મા વરસાદ હોય દેખાય છું કે તો તરકારી થી હોય મને હું ખબર બાપા જેવા હાથ ઉપર તો થઈ ગયા બૂટન બૂટે કોઈ મને મારી છે. હારી બે બાજુ મને માર ગમતા મારા બાપાને બોલાવું હું મારા બાપાને ના. બોલાવી જતી રહું છું. ના ભાઈ તો ઈવન જો આ મારી બુનને નહીં આવડતું બજાર જતા જો તો એને તો લઈ જવાનો હાલ તું ઘરમાં જા હા બધા તાર બાપાને કશું કે નહીં એ તો હું દઈ દઉં છું કઈ નહીં કહું હું. તને ના નહીં કીધી લા બાપા તને ના નહીં કીધું લા હું નહીં માર્યું એને મને માર્યું સાચું કહું મેં નહીં માર્યું તમે બૂટ મેલતો ગયા મેલ દેજો બસ અમે સુધરી ગયા તું હું સુધરેલો જ છું હું તારા ચિયા બાપાને કહી દે ને તો દાવો ભરશે કે બધું છૂટું લઈ લે તો હા નીકળી જા આપણો કોર્ટનો કાગળિયો કરે આમાં મને ખબર હે પણ મેં બાપા તમે બૂટ લીધો ચોગન છે નહીં પાછો મેલી દીધો. નહીં. ઈમો જ બગડ્યા છે ઈમો જ બગડ્યા છે. તમે કોઈ કહેતા ને મને કેવી મારી કમરને બબ્બરથી કે મણકો ઉપર ચડી ગયો લાગે મારે તો કમર. બાપા મેં નહીં મારી એને મને સાચું બોલો માર્યો સાચું બોલો જુઠ્ઠાણ. મારા બાપા- તમારી બેવાનું હું છું ઠોકતું છુટી તમારું બેવાનું હો ભ્રેમ તો હું આ કોગરો જાઉં ને એવું બધો હાલ હું કરી દીધો છે અત્યારે મને અમુક ગોમમાં જતા મેં ચરખો મને મારી બાર બાપ સુધરી જો સુધરી જાક તમે ખબર પડતી ને હેડો હવે રેજો એકલા હું તો નહીં આવું ઘેર જા બધા માર કરો મને કંટાળો લવડાઈ દીધો હેડો તું જા તારા ગોમમાં વળી જા આખો દાડો ઢાકણું છે ને પૂંછડું છે ને આરું વેમ મેલતું નહીં ને એક તો ઓ દારો વેમ કરે છે ને પેલા છોકરા માર ખવડાય કરે છે મારા હાથની ટૂંપો બૂંપો ખાઈ જાય ને તો મોત આવશે એવું આ કંટાળો બસ આ જેમ હું શક નોકરી નાખી દઉં ખાતરની થેલીઓ ભરવા એવો કંટાળ્યો છું એ આવતા ના પેલો હું લેબડા કરું ઊંઘું છું